નમસ્કાર મિત્રો, હું તુષાર બારોટા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી સેલરાઇડ અને પેન્શનવાળા જે વ્યક્તિઓ જેણે ઇન્કમ ટેક્સ રિટર્ન વખતે કયા ડોક્યુમેન્ટ્સનું અને કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે. હવે આપણે બીજા ટોપિક ઉપર વાત કરીએ છીએ, હાઉસ પ્રોપર્ટી. આમાં શું કવર થાય છે આ સેક્શન્સ? નામ પ્રમાણે જ પ્રોપર્ટી આવી જાય છે બે પ્રકાર. એક છે રેસિડેન્શિયલ અને બીજું છે કોમર્શિયલ પ્રોપર્ટી. રેસિડેન્શિયલ એટલે તમારું ઘર, તમારું ટેનામેન્ટ, તમારું ફ્લેટ, તમારો બંગલો. અને કોમર્શિયલની વાત કરીએ તો તમારી દુકાન હોઈ શકે, તમારી ઓફિસ હોઈ શકે છે. ફર્ધર બે ભાગ પાડી દઈએ, એક સેલ્ફ ઓક્યુપાઈડ ને બીજું લેટ આઉટ. મતલબ કે આ જે પ્રોપર્ટીઓની વાત કરીએ આપણે, એ કાં તો એમાં તમે પોતે એનો યુઝ કરી રહ્યા છો અથવા બીજા કેસની અંદર તમે એમને રેન્ટેડ કરેલી છે, તો એ લેટ આઉટ પ્રોપર્ટી થઈ જશે. એમાં ધ્યાન શું રાખવાનું છે? સેલ્ફ ઓક્યુપાઈડ એટલે કે તમે જાતે રહો છો, તો ભાડાનો સવાલ એની અંદર ઊભો નથી થતો. તો એની અંદર શું આવી શકે છે? તમે એની ઉપર પ્રોપર્ટી પર લોન લીધેલી છે, તો એનું ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ તમારે અવેલેબલ કરાવડાવવું પડે અને ઇન્ટરેસ્ટ તમને એ કેલ્ક્યુલેશનમાંથી બાદ મળે છે, એટલે એ કાગળ તમારે હાથ વગું રાખવું પડે. હવે જો આ રેન્ટેડ છે કોઈ પણ પ્રોપર્ટી, તો એ કેસમાં બે વસ્તુ આવે છે. નંબર 1, જે રેન્ટની વિગત આવે છે એ તમારે લેવાની છે. નંબર 2, જેના થ્રુ રેન્ટ આવ્યું છે એનો પાન કાર્ડ નંબર અને એનું નામ કમ્પલસરી નથી લખવું. મોટાભાગના કેસમાં ટીડીએસ ના કપાય ત્યાં સુધી, પણ એડવાઇઝેબલ છે કે તમે રાખો ત્યાં. અને અહીંયા પણ તમે જો લોન લીધી હોય પ્રોપર્ટી પર, તો એનું ઇન્ટરેસ્ટની બાદબાકી પણ તમને મળી જતી હોય છે. બીજી એક વસ્તુ એ છે મિત્રો કે ઘણીવાર તમે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એચયુએફને રેન્ટ ઉપર આપી છે પ્રોપર્ટી, અને એનું રેન્ટ મંથલી 50,000 કે એનાથી ઉપર જતું હોય, તો એ કેસમાં એમણે ટીડીએસ કાપ્યો હશે. તો તમારે એ પણ જોઈ લેવું પડે છે કે ટીડીએસ પ્રોપર કપાયો છે કે નહીં. અને ઇન શોર્ટ, તમે આ જે પણ પ્રોપર્ટીઓ જેમાં ભાડું લઈ રહ્યા છો કે તમારા કંટ્રોલમાં છે, તમારા પોઝેશનમાં છે, તમારી ઓનરશિપમાં છે, એ દર્શાવવી જરૂરી છે અને એડવાઇઝેબલ પણ છે. આશા રાખું છું આ માહિતી આપના કામમાં આવી હશે. ધન્યવાદ.